હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું. તો પહેલાં તો હવારના ગુડ મોર્નિંગ. જો મારું બેન તો જાય ને જાગી ગઈ ને જવા નાઈ લીધી ને મારી મમ્મી તૈયાર કરે છે. કા મમ્મી? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? છે ને આ છે ને હાર્દિકભાઈ તો હજી નાવાનું બાકી છે. દીદીબેન અમારા હાર્દિકની પહેલા નાઈ લીધા. બોલો, હાર્દિકની પહેલા નાઈ લીધા છે. દીદીબેન તો જો અમારે રેડી થઈ ગયા છે. જો એ તેલ ઢીંગલી નાખવાનું બાકી છે. ઢીંગલી બસ કરી નાખી છે. કપડા પહેરી લીધા છે. હવે તેલ નાખવાનું છે. આગળ કોક તેલ લંબાવે ને નાખ દઉં. હા શિવાની, શું ખાવાનું છે? શિવાની, હું ખાવાનું છે તો ખાઈ લીધું ને જો મારા પપ્પા જવા અહીંયા કંઈક કામ કરે છે. પપ્પા શું કરે છે? બતાવ. જો આ એડિટિંગ કરે છે મારા પપ્પા. મેસનો ને સુરત આવીએ એનો અને વિડીયો કરે છે. પપ્પા મારે છે ને કેરી ખાવી છે. કેરી ખાવી છે? હા હાલો ખાઈને આપણે લઈ આવીએ. આવીને ભાઈ થોડુંક બાકી છે, થોડું ઘણું એડિટિંગ પછી કરી નાખ્યું ને કેરી ખાવી તો આપણે લઈ આવી દઈએ દીદીને. કા દીદા ખાવી ને? હાલો માથું બધું ઓળાયું ઘર છીરાઈ ભાઈ જાય પપ્પા દીકરો. દીદીબેન હાર્દિકને ખાવી છે. તો કાંઈ નહીં, બોક્સ લઈ આવી દઈએ ને ભલે ખાઈ જઈએ કરું. હાર્દિકભાઈ કેરી ખાવાની છે તમારે? હાર્દિકને કેરી ખાવી છે. દીદી તારે ખાવાની છે કે બાગડો બની ગયો? જો હા પણ હવે બેઠું છું. હું નહીં લાવું, હું નહીં લાવી દઉં. ઈ તો ખાલી ભાઈ લાવી. કઈ નહીં, હાલો અમે 11 આવે છે પછી વરસાદ થાય એના કરતા છે ને આપણે પેલા ખાઈ લઈએ. કા પછી કઈ લાવ્યા હતા. લાવ્યા હતા દેહમાંથી આવ્યા ને. પછી લાવ્યા હતા, એ પૂરી થઈ ગયા. આખું બોક્સ લઈ આવી. હા આપણે પાકલ લાવી દાબો નથી નાખો, કેમ કે આપણે નાની રૂમ છે જગ્યા નથી, એટલે 4 જ લાવીને 4 જ ખાવાની છે. ખોખું લાવીને ખોખું ખાવાનું છે, તો એક ખોખું લઈ આવો ટાણે. હા એ પાછું 2 દી ગેડા પાછું એક ખોખું લઈ આવીશું. હા, જેમ પૂરું થતું જાય ને એમ પૂરું થતું એમ લેતો જાવ. દાબો આપણે જે નાખ્યો હતો 2 વર્ષ પહેલા, હા ત્યારે જગ્યા મોટી હતી, અટાણે છે ને એટલે પાકલ જ લાવી દો. હા, એમાં પણ બગડે એટલી. કા બગડે તે ને, એ આમ સસ્તી આવે ને આ મોંઘી આવે. હા આપણે હારી હારી જ ખાવી, આમ જોવા પણ જ નહીં, આખું મશીન ખાઈ લેવાની એવી. હા તો કાંઈ નહીં, હું હાર્દિક જઈ હા, તો ને લઈ જાઓ. આવી. હાર્દિક જાય કે તાર પપ્પા રે? કઈ નહીં, હાલો જાઓ. તો જો મારા હાર્દિકભાઈ કેરી લેવા આવી જાય. હાર્દિક કઈ કાપસી લેવી પાકલ હે? કેરી લઈ જવાની છે ને લા? હા કે ને? ઉનાળામાં કેરીઓ ખાવાની છે. હા ઉનાળામાં ભાઈ કેરીઓ ખાવાની જો બેસી કાંઈ કેરીઓ નહીં. લેવા આવ્યો છે. અને જો બોક્સ ખોલે છે ભાઈ. કેરીમાં કાંઈ ઘટે નહીં હો, આમ જો ખાલી આમ જો આ તો કાંઈ નહીં, એક નંબર છે. જો બધી પીળું એકદમ એક હરખું ફળ છે. દાબાની દાબાની છે. ઘરની દાબાની છે. આપણે લઈ જઈએ એક ખોખું. કેમ હાર્દિકભાઈ? જો આ જગાભાઈ અમારે હા, દાબાની લઈ દોસ્તારની. જવાનું છે. દાબાની લઈ જવાનું છે special. કાંઈ નહીં, જો કેરી અલગ અલગ. થોડા જગાભાઈ પાસે એક બોક્સ લઈ લીધું બોક્સ છે. લઈ લીધું છે ને હવે આપ્યું છે આ ભાઈ ને. હવે જો આ ગાડીમાં આગળ મૂક્યું છે. આડું મૂકો બબુ. ઊભું રાખો ને હાર્દિકભાઈ, હા પકડી તો હાલો, રાખજો. હાર્દિકભાઈ પકડી લીધું છે ભાઈ. હા, હાલો હવે હાલો હાલો. તો ફેમિલી આવી ગયા છે. આ કેરી લેવા ગયા હતા ને, કેરી લઈને ઘરે આવી ગયા છે. તેલનો ડબ્બો લાવવાનો હતો, તેલનો ડબ્બો લેતા આવ્યા, કેરી લેતા આવ્યા. ને જો તમને બતાવું, હજી તો બોક્સ તોડવાનું બાકી છે. જો તોડ્યું નથી હજી. કેસર કેરીનો બોક્સ લેવા છે. હાર્દિકભાઈ દેખાડશો બધાને? હાર્દિકભાઈ તોડવા આવ્યા. જો બતાવો હાલો બધાને કેરી. કેરી કેવી લેવા હાર્દિકભાઈ? હાર્દિકભાઈ લેવા જતા. કા કાશી પાકી થોડીક લેવા ને. હા કાચી કાચી જો આવું બોક્સ લેવા છે. આ નીચેનું પાકી છે. કેમ કે એક હારે પીળી ન લેવા, કેમ કે છે ને એ બધી એક હારે પીળી હોય તો પછી બગડવા કરે. કા બધી હરખી જ છે. એટલે આમાંથી છે ને પાકતી છે ને એમ મારા હાર્દિકભાઈ ને દીદી બેન ખાતા જશે. કા આથી કા એવું હોય ને? હા, એટલે ઓલી એક હારે પાકલ હતી, હા પછી પાછી ઢીલી થઈ જાય, હાર્દિક ખાઈ ગઈ. હા, કઠણ હોય ને એમ ખાય. આગળ અને પાછળ પાકે ને એમ ખાતા જાય ને ખવાતી જાય. હા. કાંઈ નહીં, હાર્દિકને સુધારી દે. કાંઈ નહીં, હાલો જમવા આવી જાઓ. જમવામાં જો છે ને વટાણાનું શાક, બટેકાનું, છાશ. હાલો આવી જાઓ જમવા. હાલો બિયા નીકળી ગઈ છે કેરી. જો આ ધોઈ આવી જા હાર્દિક પેલા બહાર નળે ઠંડુ ઠંડુ પાણી આવે છે, ધોઈ આવો જાઓ પછી મોળી દઉં. હાલો પેક કરી દઉં આ બધું. તો છે ને આમાં પેક રાખીને તો પાકે એમ. હાર્દિકભાઈ ધોવાઈ ગયા. જો આણે તો છે ને આખું મશીન ખોલી નાખ્યું. કા હા, આખું છે ને આ કુલર ખોલી નાખ્યું. બોલો, એ કે છે ને જ્યારથી લીધું ને ત્યારથી એ કે ખોલીને સાફ નથી કર્યું. એ કે આ વખતે એ કે ખોલીને સાફ કરી નાખવું છે. આ કેમ ફિટ થાય કે પછી તમારથી? થઈ જાય ને, આપણે બધું ખાવે. હે આખું ખોલી નાખ્યું. જુઓ તમે, એમાં છે ને આમ જો કેટલું જામી ગયું ખબર છે તમને? આ પવન નહોતો આવતો ને તો દીદી બેન રોતા નીચે હતા ને. જવો
એટલે હશે ને અમારે ખારું પાણી આવે કે ડારનું તે અમારા ખાર જામી ગયો છે જો આની અંદર કસરું તો જુઓ તમે આમ તો બધું સાફ કરી દે કેમ કે 4-5 વખત ધોયું છે પણ છે ને કાંઈ આમ હરખું નથી ધોયું કા કાંઈ નહીં આ વખતે આખું ખોલ નાખ્યું દેખાડો તો ખરા બધાને જો નહીં સાવ આ સ્પીડ થાય ને તો આપણે કારીગરને બોલાવવો પડશે પણ આ મસ્ત મસ્ત છે ને થઈ જાય કા કાંઈ નહીં હાલો આ સાફ કરી નાખે આપણે આપણું કામ કરીએ પછી હાલો હાર્દિકભાઈ અમારે જો એ છે ને પપ્પાને મદદ કરે છે કાંઈ નહીં હાલો આ મદદ કરે છે આ કામ કરે છે એ આપણે જોઈએ આ છે ને આ કેટલી સાફ સફાઈ કરવાની છે બોલો કેવું જામી ગયો આમ તો શું ઓહો આવું છે ને એ પહેલી વખત જામી ગયું કા સારું પાણી આવે ને એટલે અમારા હાર્દિકભાઈ રમે છે કા જો શિવાની બેન અહીંયા છે જો આમાં બેહાડ ને આમાં બેહાડ ને હે બેહાડી હતી એ જોવે છે આ હું આ સગડોળમાં બેહાડી એમ કહું છું જો શિવાની બેન અમારા સગડોળમાં હાર્દિક બેસી જાતો જો ફેરવો હાલો 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 હકારો હળુ હળુ હકારજે હળુ 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 હોય તો બોલો જો આમ તો હાર્દિક વાઘ છે જો આમ જો આમ કોણ કરે બોલો શિવાની બેન તો વહી એવા બેન થોડવાનું રહે કઈ નહીં હાલો ફેમિલી હવે છે ને ઘરે જવાનું છે પણ આગળ રમી લે ને પછી જાય ઘરે હાલો બોલ તો ખરો હાર્દિકભાઈ જો આમાં સગડોળમાં ફરે છે કા હાર્દિક મજા આવે ને તને નાનું એવું સગડોળ છે પણ હાર્દિક એમાં થોડું બેહવાનું આ સખી ઉપર બેહવાનું હોય હે અને એમાં દીદીબેન જો હિંચકા ખાય છે જો કા દીદીબેનને મજા આવી ગઈ ઢોસા ખાય ને પછી છે ને એ રમે છે એન પપ્પા છે ને આમ ઉતા છે જો એ મસ્ત છે જો જો મિત્રો જો હાર્દિકના મમ્મીની જો આ હિંચકા ખાય છે શિવાની તમે હિંચકા ખાવ તો અમે થોડા ભાગી રહી હા અત્યારે લગી અમે ખાતા હતા હવે તમારો વારો આવ્યો શિવાનીને મજા આવે યાઠી નથી ઉતરતી બોલો જો હાર્દિક જુઓ ગાડી ઘુમાડે હાર્દિક તેમાં મજા આવે તો ને હિંચકા નથી ખાવા હા તાર પપ્પાને ખવાઈ ગયું લાગે બહુ હા ખવાય છે ને તે ઊંચા હા ઈ આ પાછા વાડી જોવા જતા કે ને એટલે થાકી જાવ ને એટલે હાથે છે ને ગાડીમાં ગાડી હાથી હાથી થાકી જાય એમાં એને મજા નથી તો આવતો કાંઈ નહીં હાલો હવે આપણે ઘરે જવાનું છે કા તું મજા લે